નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો ચૂંટણી હોળી નજીક આવતા પેટ્રોલ ડીઝલ સસ્તું થશે અને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો સરકાર તરફથી મળશે 25,000 રૂપિયાની સહાય 10 વર્ષ જૂના આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો હોળી પહેલા મોટી આગાહી સાથે ચૂંટણી પહેલા આવી ગઈ ખુશ ખબર ખેડૂતો માટે આજથી બોનસની શરૂઆત માર્ચ મહિનાની અંદર બેંકને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો એક કાર્ડ બનાવી લ્યો મળશે 2 લાખ રૂપિયાનો ફાયદો તો વીજળીના નિયમોની અંદર ફેરફાર તો 1 જૂનથી નવો કાયદો લાગુ થશે રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા કામના સમાચાર અને 31 તારીખ પહેલા કરી લો આ કામ સાથે ખેડૂતોના ખાતામાં આવતીકાલે પૈસા આવશે ને લઈને મહત્વપૂર્ણ સમાચાર સાથે જાણીશું આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે અમને વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સો યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલા ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે તમારી પાસે જૂનું રાશન કાર્ડ છે અને એ રાશન કાર્ડની સાથે આધાર કાર્ડ કે મોબાઈલ નંબર લિંક નથી તો વહેલી તકે તમે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરાવી દેજો નહીંતર તો તમને અનાજનો જથ્થો છે એ રાશન કાર્ડની અંદર મળતો બંધ થઈ શકે છે સૌથી મોટા સમાચાર રાશન કાર્ડને લઈને ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 31 તારીખ પહેલા તમે ગેસ સિલિન્ડરની અંદર KYC કરાવી લેજો સરકાર દ્વારા છેલ્લી તારીખ છે 31 માર્ચ 2024 જાહેર કરવામાં આવી છે તમારી ઘરે ગેસ સિલિન્ડર આવે છે અને એ ગેસ સિલિન્ડરની અંદર તમને સબસિડી મળે છે તો વહેલી તકે તમે એનું KYC કરાવી લેજો નહીંતર તો 31 માર્ચ 2024 પછી તમને સબસિડી મળવાનું બંધ થઈ શકે છે ત્યાર પછી આગળ જોઈએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર ખેડૂત આંદોલન વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે આવતીકાલે એટલે કે 28 ફેબ્રુઆરી 2024ના રોજ PM કિસાન યોજના હેઠળ 16મો હપ્તો છે એ સરકાર તરફથી જાહેર કરવામાં આવશે એ અંતર્ગત ખેડૂતોના ખાતાની અંદર 28 તારીખે 2,000 રૂપિયા છે એ જમા થઈ જશે ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો વીજળીના નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે હવે તમારે દેશમાં નવા વીજળીના કનેક્શન માટે રાહ જોવી નહીં પડે મોટા શહેરોની અંદર 7 દિવસને બદલે 3 દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે અને ગામડાની અંદર નવા વીજ મીટર માટે હવે 30 દિવસની લાંબી રાહ જોવી નહીં પડે તમને 15 દિવસની અંદર જ વીજ જોડાણ મળી જશે વીજળીના બિલની અંદર સુધારો કરી અને ઉર્જા મંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપી હતી એ અંતર્ગત વીજળી અને સોલારના નિયમો છે એ હળવા કર્યા હતા તો હવે નવું પાવર કનેક્શન મેળવવા માટે તમારે લાંબી રાહ જોવી નહીં પડે 3 દિવસની અંદર અને ગામડામાં 15 દિવસની અંદર વીજના નવા જોડાણ છે એ તમને મળી જશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દ્વારા આયુષ્માન કાર્ડને લઈને હડતાલ છે એ કરવામાં આવી હતી સરકાર તરફથી હોસ્પિટલની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવાને કારણે સરકાર તરફથી બાકી રકમ એટલે કે પૈસા છે એ હોસ્પિટલને ન મળ્યા હતા જેને કારણે આ હડતાલ છે એ કરવામાં આવી હતી પરંતુ સરકારના યોગ્ય પ્રતિસાદને કારણે આ નિર્ણય છે એ પાછો ખેંચી લેવામાં આવ્યો છે એટલે કે હોસ્પિટલ દ્વારા આ હડતાલ છે એ સંકેલી લેવામાં આવી છે જેમને કારણે હવે ગુજરાતની 300થી વધારે હોસ્પિટલો છે કે જેની અંદર આયુષ્માન કાર્ડ હેઠળ દર્દીઓને સારવાર આપવામાં આવે છે એ સારવાર ફરીથી ચાલુ કરવામાં આવી છે તો ગુજરાતના દરેક ગરીબો છે એ હવે આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર છે એ મેળવી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ ડીઝલ સસ્તું થવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રી પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી છે એમણે આ વાતને સાચી ઠહેરાવતા હકારાત્મક ટિપ્પણી કરી છે અને એમણે કહ્યું છે કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવની અંદર ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું છે કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે જેમને કારણે આવનાર દિવસોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવી મહત્વપૂર્ણ માહિતી અને નિવેદન છે એ પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યું હતું તો મિત્રો આવનાર દિવસોની અંદર એટલે કે ચૂંટણી પહેલાં અથવા તો હોળી પહેલાં પેટ્રોલ અથવા તો ડીઝલ છે એ સસ્તું થઈ શકે છે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો 10 વર્ષ જૂના આધાર કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર જો તમારી પાસે આધાર કાર્ડ છે અને એ આધાર કાર્ડ 10 વર્ષ પહેલાં બનેલું છે તો આ સમાચાર તમારી માટે કામના છે તમે હજી સુધી એ આધાર કાર્ડને અપડેટ નથી કરાવ્યું તો વહેલી તકે એ આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો તમે મિત્રો હાલમાં આધાર કંપનીની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જઈ અને મફતમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરી શકો છો મફતમાં આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ છે એ 14 માર્ચ 2024 નક્કી
નક્કી કરવામાં આવેલી છે। તમે તમારા આધાર કાર્ડની અંદર એડ્રેસની અંદર પણ સુધારો કરી શકો છો અને નામની અંદર પણ મફતમાં સુધારો કરી શકો છો। ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે તમે આધાર કાર્ડ છે એને અપડેટ કરી શકો છો। ફોટા દ્વારા એટલે કે આધાર કાર્ડની અંદર તમે ફોટો અપડેટ કરવા માગો છો તો 50 રૂપિયા ચાર્જ છે એ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે। તો ખાસ કરીને આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક અથવા તો ફોટો અપડેટ કરવા માટે તમારી પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવશે અને બાકી એડ્રેસ અથવા તો નામ અથવા તો સ્પેલિંગની અંદર સુધારો કરવા માટે તમારે કોઈ ચાર્જ છે એ ઓફિશિયલી વેબસાઇટ ઉપર આપવો નહીં પડે। ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો 25,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે। નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવશે। ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે એમને ટોટલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, જેમાં ધોરણ 11ની અંદર 10,000 રૂપિયાની સહાય અને ધોરણ 12માં 15,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવશે। ગુજરાત સરકારનું વર્ષ 2024 અને 25નું બજેટ રજૂ થયું છે, એની અંદર નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ યોજનાની જાહેરાત કરી છે। તો નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહની અંદર અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમને 25,000 રૂપિયાની સહાય છે એ ગુજરાત સરકાર તરફથી મળવાપાત્ર રહેશે। સમાચારોની અંદર આગળ વધીએ તો એક કાર્ડ બનાવી લ્યો, મળશે 2 લાખ રૂપિયાનો ફાયદો। અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનાર લોકો છે એમને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના છે એ શરૂ કરી હતી। આ યોજનાને ગુજરાત અને ભારતના લોકો તરફથી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને અત્યાર સુધીમાં દેશની અંદર 19 કરોડથી વધારે લોકોએ ઈ શ્રમ કાર્ડ છે એ બનાવી પણ લીધા છે। જે વ્યક્તિ પાસે ઈ શ્રમ કાર્ડ છે એમને સરકાર તરફથી આર્થિક મદદની સાથે 2 લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો છે એ પણ સરકાર આપે છે। મિત્રો આપને જણાવી દઈએ કે ઈ શ્રમ કાર્ડ છે એ કોણ બનાવી શકે, તો અસંગઠિત ક્ષેત્રની અંદર કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક છે કે જેમની ઉંમર 16 થી લઈ અને 59 વર્ષની વચ્ચે છે એ લોકો ઈ શ્રમ કાર્ડ છે એ બનાવી શકે છે। આ કાર્ડની અંદર સરકાર તરફથી ઘણા બધા ફાયદા છે એ આપવામાં આવે છે। તો એક કાર્ડ બનાવી લ્યો, તમને 2 લાખ રૂપિયાનો મોટો ફાયદો થશે, એની માટે તમારે ઈ શ્રમ કાર્ડ બનાવવાનું રહેશે। ત્યાર પછી આગળ જોઈએ તો 1 જુલાઈ 2024થી 3 નવા ફોજદારી કાયદા છે એ અમલમાં આવશે। દેશમાં 1 જુલાઈથી નવો ફોજદારી કાયદો લાગુ થશે। ભારતીય ન્યાયિક સંહિતા 2023 જે ભારતીય દંડ સંહિતા 1860નું સ્થાન લેશે, જેની અંદર રાજદ્રોહ છે એ દૂર કરવામાં આવ્યો છે, પરંતુ એની જગ્યાએ અલગતાવાદ, વિદ્રોહ અને ભારતની એકતા અને અખંડિતતાની વિરુદ્ધ કામ કરનાર જે વ્યક્તિઓ છે એમની માટે સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે અને સગીરો ઉપર ગેંગરેપ અથવા તો મોબ લિચિંગ થાય તો એમાં મૃત્યુદંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। તો દેશની અંદર 1 જુલાઈથી 3 નવા ફોજદારી કાયદા છે એ અમલમાં આવશે। મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો થોડા દિવસની અંદર માર્ચ મહિનો છે એ ચાલુ થઈ રહ્યો છે અને માર્ચ મહિનાની અંદર ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકનું રજા યાદી લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બેંકની અંદર 14 દિવસ સુધી રજા રહેશે, જેની અંદર 5 રવિવારની પણ રજા સામેલ છે। તો મિત્રો આવતા મહિને તહેવારો આવી રહ્યા છે, જેમને કારણે બેંકની અંદર રજાઓ વધારે રહેવાની છે, એટલા માટે ખાસ કરીને આરબીઆઈ દ્વારા રજા યાદી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ચેક કરી લેજો અને એ ચેક કરીને ત્યાર પછી બેંકે જજો, એટલે તમારે બેંકે ધક્કો ન થાય અને રજા સિવાયના દિવસોમાં તમે બેંકના કામો કરી શકો। ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો ચૂંટણી અને હોળી પહેલાં ગરીબો માટે કેન્દ્ર સરકાર દ્વારા 3 મોટી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત અંતર્ગત મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એમને સસ્તી પ્રોડક્ટ મળશે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 3 પેકેટ છે એ બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાલ છે એમના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે। મિત્રો બજારની અંદર આની કિંમત છે એ 80 થી લઈ અને 150 રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ પેકેટ છે એ ગરીબો ખરીદી શકે એટલા માટે સસ્તા દરે બહાર પાડવામાં આવ્યા છે, જેની અંદર ભારત આટા છે એ 27.50 રૂપિયે ગરીબો છે એ મેળવી શકશે, જ્યારે ભારત રાઈસ છે એ 29 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મેળવી શકશે અને ભારત દાલ છે એ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે એ ગરીબો ખરીદી શકશે। અને તમારી નજીક જ્યાં પણ કરિયાણાની દુકાન હશે અથવા તો મોલ હશે ત્યાં આ થોડાક દિવસોની અંદર આ પેકેટ છે એ ઉપલબ્ધ કરાવવામાં
આવશે, જેને કારણે હોળી પહેલાં અથવા તો ચૂંટણી પહેલાં ગરીબો છે એ આ પેકેટ ખરીદી શકે. તો ભારત સરકાર દ્વારા ગરીબોને મોટી ભેટ આપવામાં આવી છે, જે અંતર્ગત ભારત આટા, ભારત ચાવલ અને ભારત દાલના પેકેટ છે એ બહાર પાડવામાં આવ્યા છે. ત્યાર પછી ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાત સરકાર રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને તેમની ઉપજના સરખા ભાવ મળે એ હેતુથી 15 માર્ચથી ખેડૂતો પાસેથી ઉનાળુ પાકની ખરીદી કરશે. ટેકાના ભાવે ખરીદી કરશે, જેમાં બાજરી, જુવાર અને મકાઈ પ્રતિ ક્વિન્ટલે 2500, 3180 અને 2090 રૂપિયામાં સરકાર ખરીદી કરશે. રાજ્ય સરકાર વર્ષ 2024 અને 25માં ખેડૂતો માટે ઉનાળુ પાક એટલે કે રવિ પાકને લઈને સારા સમાચાર લઈને આવી છે. અને જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે બાજરી, જુવાર અને મકાઈનું વેચાણ કરવા માગે છે એ આજથી VCA મારફતે ઓનલાઈન અરજી છે એ કરી શકે છે. અને આગળ જોઈએ તો હોળી પહેલાં બોનસની જાહેરાત કરી છે. કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા પોષણક્ષમ ભાવો છે એટલે કે MSP છે એ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે એ હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ છે એ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા જે મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ છે એ તો ખેડૂતોને આપવામાં આવશે જ, તે સાથે સાથે 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ગુજરાત સરકાર તરફથી બોનસ છે એ પણ ખેડૂતોને આપવામાં આવશે. ખરીદની સાથે ભાવ છે એ ખેડૂતોને આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે જે ખેડૂતો વેચાણ કરવા માગે છે એ હાલમાં FPPF એટલે કે ફાર્મર પ્રોડ્યુસમેન્ટ પોર્ટલ છે એના ઉપર જઈ અને ઓનલાઈન નોંધણી છે એ કરાવી શકે છે. તો મિત્રો, હાલમાં નોંધણીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. હોળી પહેલાં ખેડૂતોને બોનસ મળી શકે છે. એટલા માટે ખેડૂતોએ, જે ખેડૂત ભાઈઓ બાજરી, જુવાર અને મકાઈનું વેચાણ કરવા માગે છે, આ ભાવો મેળવવા માગે છે, એ આજથી ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ કરાવી શકે છે. ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર જુવાર, બાજરી અને મકાઈને લઈને. ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો હોળી પહેલાં મોટી આગાહી. આ વર્ષે માર્ચ મહિનાની 25મી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે તારીખ 7થી લઈ અને 12 માર્ચ દરમિયાન હવામાનમાં થનારા ફેરફાર અંગેની વાત કરતા અંબાલાલ પટેલ જણાવે છે કે આ દરમિયાન હવામાનની અંદર અણધારા ફેરફાર છે એ થઈ શકે છે. 15 માર્ચ સુધીમાં મહત્તમ 40 ડિગ્રીને પાર છે એ તાપમાન જઈ શકે છે. સાથે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું હતું કે 1થી લઈને 5 માર્ચમાં ગુજરાતની અંદર મોટા ફેરફારો હવામાનની દ્રષ્ટિએ થઈ શકે છે. અને આ ફેરફારને કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોની અંદર કમોસમી વરસાદ થવાની પણ શક્યતા રહેલી છે. સાથે વધારે વાયુના તોફાનો આવવાની સંભાવના તેમણે વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતની અંદર 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને આંચકાનો પવન છે એ 50 કિલોમીટર પ્રતિ કલાકનો રહેવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. સાથે કચ્છની અંદર તેજ ગતિનો પવન ફૂંકાવાની શક્યતા છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો મિત્રો, 25મી માર્ચે હોળીનો તહેવાર છે અને એ તહેવાર પહેલાં અંબાલાલ પટેલે માવઠાની સાથે સાથે પવનની ગતિ અને તાપમાન ઉપર મોટી આગાહી કરી છે. ત્યાર પછી સમાચારોની અંદર આગળ વધીએ તો ચૂંટણી પહેલાં આવી ગઈ છે ખુશખબર. લોકસભાની ચૂંટણી 2024 પહેલાં ભારતીય રેલવે બોર્ડે જનરલ ટિકિટ ભાડું છે એ ઘટાડી દીધું છે. હવે જનરલ ટિકિટને લઈને 50 કિલોમીટર સુધીની મુસાફરી કરવા ઉપર 10 રૂપિયા ભાડું છે એ આપવું પડશે, જે પહેલાં 30 રૂપિયા આપવા પડતા હતા. રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આ આદેશ છે એ જાહેર કર્યો છે. રેલવેએ કોરોના કાળની અંદર લોકલ ટ્રેનોને એક્સપ્રેસ ટ્રેનો તરીકે જાહેર કરી હતી, જેમને કારણે આ ભાડું છે એ વધારવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરીથી ભાડું છે એ ઘટાડી દેવામાં આવ્યું છે અને આવનાર દિવસોની અંદર ચૂંટણી આવવાને કારણે ભાડું છે એ ફરીથી 10 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલે હવે એક્સપ્રેસ ટ્રેનોનું સૌથી ઓછું ભાડું છે એ 30 રૂપિયા છે. હવે ફરીથી તેને સામાન્ય કરી દેવામાં આવ્યું છે. ત્યાર પછી હવે છેલ્લે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રામજીભાઈ કચ્છની આગાહી પ્રમાણે ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર ગરમી શરૂ થઈ જશે, તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે. ત્યાર પછી આગળ જોઈએ તો કપાસની અંદર સુધરતી બજાર, 1600ની સપાટીએ કપાસના ભાવ છે એ પહોંચી
ગયા છે। ત્યાર પછી આગળ જોઈએ તો લાલ ડુંગળીની અંદર મહુવામાં 415 ઊંચો ભાવ, તો ભાવનગરની અંદર 422 રૂપિયા લાલ ડુંગળીમાં નોંધાયો છે। ડુંગળીની અંદર નિકાસબંધીની છૂટ આપવામાં આવી ત્યાર પછી ભાવ વધારો થયો છે અને ખેડૂતોને હાલમાં પોષણક્ષમ ભાવો છે એ મળી રહ્યા છે। જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો એમાં પણ 312 રૂપિયા સુધી ભાવ છે એ મહુવાની અંદર બોલાયો હતો। ત્યાર પછી આગળ જોઈએ તો ઘઉંની અંદર ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાનો ઘટાડો થયો છે। નવા ઘઉંની વેચાવલી છે એમાં પણ ઘટાડો થયો છે। ત્યાર પછી આગળ જોઈએ તો છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરની અંદર 6.8% વધારો છે એ જોવા મળ્યો છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, જેની અંદર કપાસની બજાર છે એ સુધરી રહી છે। જે ખેડૂત ભાઈઓ પાસે કપાસ પડ્યો છે એમણે હજી રાહ જોવામાં ફાયદો છે, કેમ કે હજી કોટનના વાયદા છે એની અંદર દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમને કારણે સારા કપાસના ભાવ છે એ વધી શકે છે અને સપાટી છે એ હજી પણ થોડી ઊંચાઈ પકડી શકે છે। તો મિત્રો આ હતા આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। આ સમાચાર ગુજરાતના દરેક ખેડૂત ભાઈઓ અને ગુજરાતના બીજા લોકો જાણી શકે એટલા માટે આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુક ગ્રુપની અંદર શેર કરજો અને આવી વધારે માહિતી માટે અમારી ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમને મોટિવેશન અને પ્રોત્સાહન મળી જાય અને અમે આવા લોક ઉપયોગી વિડીયો છે એ તમારી માટે બનાવતા રહીએ। આવજો, આભાર, જય જવાન, જય કિસાન।